સુમિત્રાના લગ્ન બહુ જ નાની ઉંમરે રમેશ નામના એક સાદા અને ગરીબ કડિયા કામ કરનાર યુવક સાથે થયા હતા. રમેશ દિવસ રાત મહેનત કરીને પોતાની 26 વર્ષની સુંદર પત્ની સુમિત્રા અને 4 વર્ષની માસૂમ દીકરી પૂંજાનું બહુ પ્રેમથી પોષણ કરતો હતો. પરંતુ કિસ્મતે કંઈક અલગ જ મંજૂર હતું. એક દિવસ બાંધકામની જગ્યાએ બનેલા એક કરુણ અકસ્માતમાં રમેશનું અવસાન થઈ ગયું અને સુમિત્રાની આખી દુનિયા એક જ ક્ષણમાં તૂટી પડી. પતિના અવસાન પછી સાસરિયાઓએ તેના પ્રત્યે જરાય દયા ન દાખવી અને કહ્યું, હવે તારો અહીંયા કોઈ હક નથી, તું તારી દીકરીને લઈને તારા પિયર ચાલી જા. સુમિત્રા રડતી રડતી પિયર ગઈ, પણ ત્યાં તેના ભાઈ અને ભાભીએ પણ તેને બોજ ગણીને દરવાજો બંધ કરી દીધો. નાની દીકરીનો હાથ પકડીને રસ્તા પર આવી ગયેલી સુમિત્રા, તેની સામે બે જ રસ્તા હતા. એક, લોકોના ખોટા સૂચનાઓ માનીને પોતાની ઇજ્જતનો સોદો કરવો, અથવા મહેનત કરીને ગૌરવભેર જીવવું. સુમિત્રાએ ઇજ્જતનો રસ્તો પસંદ કર્યો. ગામના પાદરમાં એક નાનું જૂનું મકાન ખાલી પડ્યું હતું, જ્યાં પંચાયતની રજા લઈને તેણે આશરો લીધો. પેટ ભરવા માટે તેણે ઘરના આંગણામાં નાની લારી ઉપર ચા, પકોડા અને નાસ્તો બનાવીને વેચવાનું શરૂ કર્યું. પરંતુ સમાજના કેટલાક ખરાબ લોકો તેની સુંદરતા અને વિધવા હોવાનો ફાયદો ઉઠાવવા માંગતા હતા. ગામના એક ધનિક વેપારીએ તેની લારી પર આવીને કહ્યું, સુમિત્રા, આટલા તડકામાં શા માટે મહેનત કરે છે? મારી સાથે ચાલ, હું તને અને તારી દીકરીને રાજરાણીની જેમ રાખીશ. સુમિત્રાએ તે જ ક્ષણે મક્કમતાથી જવાબ આપ્યો, હું મહેનતની રોટલી ખાઉં છું, કોઈની મફતની દયા નથી જોતી. તે જ દિવસે સાંજે ગામના કેટલાક કટ્ટરપંથી લોકોએ તેના પર ખોટો આરોપ લગાવ્યો કે તે બજારમાં માહોલ બગાડે છે અને તેની લારી ઉથલાવી દીધી, વાસણો તોડી નાખ્યા. સુમિત્રા પોતાની દીકરીને ભેટીને આખી રાત રડતી રહી. બીજે દિવસે સવારે જ્યારે તે તૂટેલી લારી પાસે બેસીને પોતાના ભાગ્ય પર આંસુ સારી રહી હતી, ત્યારે હાઈવે સ્ટેટ ટ્રાન્સપોર્ટની એક બસ આવીને ઊભી રહી. તેમાંથી સંદીપ નામનો એક 35 વર્ષનો બસ ડ્રાઈવર બહાર આવ્યો. સંદીપ સ્વભાવે બહુ જ દયાળુ, નીતિવાન અને ખુદદાર માણસ હતો. તેણે સુમિત્રાને રડતી જોઈને પૂછ્યું, શું થયું? આ બધો સામાન કેમ વેરવિખેર પડ્યો છે? સુમિત્રાએ હિચકીઓ ભરતા પોતાની આખી આપવીતી કઈ સંભળાવી. સંદીપનું દિલ આ સાંભળીને દ્રવી ઉઠ્યું. તેણે કહ્યું, દુનિયામાં ખરાબ લોકો છે તો સારા લોકો પણ છે, તમે હિંમત ન હારો. સંદીપે તરત જ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને સુમિત્રાને આપ્યા અને આજુબાજુના ડ્રાઈવરોને ભેગા કરીને સુમિત્રાની લારી સરખી કરાવી દીધી. તેણે કહ્યું, કાલથી તમે ડબલ નાસ્તો બનાવજો. મારી બસના બધા મુસાફરો અને ડ્રાઈવરો તમારી લારી પર જ ચા નાસ્તો કરશે. તે દિવસ પછી સંદીપ રોજ પોતાની બસ ત્યાં રોકતો. ધીમે ધીમે સુમિત્રાનો ધંધો ફરી ચાલવા લાગ્યો. સંદીપ તેની દીકરી માટે રમકડા અને ચોકલેટ પણ લાવતો. સંદીપના આ નિસ્વાર્થ આશરા અને આદરને જોઈને સુમિત્રાના દિલમાં તેના પ્રત્યે ઊંડો આદર જાગ્યો. પરંતુ ખુશીઓ વધુ સમય ન ટકી. ગામના જે વેપારીએ સુમિત્રા પર ખરાબ નજર રાખી હતી, તેણે સંદીપ સામે ઝેર ઓકવાનું શરૂ કર્યું. તેણે સંદીપ પર ગામમાં એક ખોટો કેસ ઠોકી બેસાડ્યો અને કાવતરું રચીને તેને જેલમાં પુરાવી દીધો. જ્યારે સંદીપ અઠવાડિયા સુધી ન આવ્યો, ત્યારે સુમિત્રાએ તપાસ કરી અને તેને સત્યની ખબર પડી. સુમિત્રાએ આ વખતે ડરીને બેસી રહેવાને બદલે લડવાનો નિર્ણય કર્યો. તેણે પોતાની બચતમાંથી વકીલ કર્યો, ગામના જાગૃત લોકોને ભેગા કર્યા અને કોર્ટમાં જઈને સંદીપની નિર્દોષતાના પુરાવા રજૂ કર્યા. મહિનાઓની કાનૂની લડાઈ પછી
સત્યનો વિજય થયો અને સંદીપ જેલમાંથી સન્માનપૂર્વક બહાર આવ્યો. જેલના દરવાજા બહાર જ્યારે સંદીપ આવ્યો ત્યારે સુમિત્રા તેની દીકરી સાથે ઊભી હતી. સંદીપની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, સુમિત્રા, મેં તો માત્ર એક માણસ તરીકે તારી મદદ કરી હતી, પણ તે તો મારો જીવ અને ઇજ્જત બચાવી લીધી. સુમિત્રાએ પ્રેમથી કહ્યું, તમે મને જીવવાનો સાચો આશરો આપ્યો હતો, તો હું તમને મુશ્કેલીમાં એકલા કેવી રીતે છોડી શકું? સંદીપે સુમિત્રાનો હાથ પકડીને કહ્યું, શું તું જિંદગીભર માટે મારો હાથ પકડીને મારી સાથે નવી શરૂઆત કરીશ? હું તને અને તારી દીકરીને મારા દિલમાં સ્થાન આપવા માંગુ છું. સુમિત્રાએ ખુશીના આંસુ સાથે હા પાડી. ત્યારબાદ બંનેએ મંદિરમાં બહુ સાદગીથી લગ્ન કરી લીધા. આજે સંદીપ અને સુમિત્રા હાઈવે પર પોતાની એક મોટી હોટલ ચલાવે છે, જ્યાં ઘણા ગરીબ લોકોને રોજગારી પણ મળે છે. મિત્રો, આ વાર્તા પરથી સામાજિક સંદેશ એ જ મળે છે કે સત્ય અને ઈમાનદારીનો માર્ગ ભલે ગમે તેટલો કઠિન હોય, પણ તેનો અંત હંમેશા સુંદર અને સુખદ હોય છે. એક વિધવા સ્ત્રી પણ પોતાના સ્વાભિમાનના બળ પર દુનિયા જીતી શકે છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ખુશ રહો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.